વાઘોડિયા જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાતાની સાથે જ હાલાકી જીઆઈડીસીમાં નદી વહેતી હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। પાણી ભરાતાની સાથે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। હાલાકી તેઓ ભોગવી રહ્યા છે। વરસાદી પાણીમાં વાહન બંધ પણ પડતા હતા અને જેને કારણે તે પોતાના વાહનોને ચલાવી અને જવા માટે મજબૂર બન્યા છે। ધક્કા મારતા પણ લોકો જોવા મળ્યા છે। ઘૂંટણસમા પાણી જ્યારે રસ્તા પર ભરાઈ ગયા છે ત્યારે વાહન ચાલકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વડોદરાથી આ તસવીરો સામે આવી રહી છે। વડોદરામાં અનરાધાર વરસાદ અને વરસાદને કારણે જે મુશ્કેલી અત્યારે શહેરીજનો અને નાગરિકો ભોગવી રહ્યા છે તે પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ઘૂંટણસમા પાણીમાંથી એ જે સ્થાનિક છે રાહદારી છે તે પસાર થવા મજબૂર થઈ રહ્યા છે, સાથે જ પોતાના વાહનો પણ ત્યાં ખોટવાઈ રહ્યા છે। વાઘોડિયામાં વરસાદી પાણી ઠેર ઠેર ભરાય છે ત્યારે હાલ આપણે સંદેશની ટીમ પહોંચી છે વાઘોડિયા તાલુકામાં આવેલી જીઆઈડીસી વિસ્તારમાં। હાલ સંદેશની ટીમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, કારણ કે જે રીતે જીઆઈડીસી વિસ્તારના ડોમેક્સ ચોકડી બાજુ સર્વર પર પાણી ભરાઈ જવાથી કેટલાક વાહનો પણ બંધ થઈ જવા પામ્યા છે, જેને લઈ લોકો મુશ્કેલી વેઠવા વાળા છે, કારણ કે જીવના જોખમે પણ પોતાના વાહનો રોડ પરથી પસાર કરવા માટે મજબૂર બન્યા છે। આ જીઆઈડીસી ડોમેક્સ વિસ્તારમાં પાણી રોડ પર ભરાતા કંપનીઓની આજુબાજુ પાણી ફરી રહ્યા છે, જેને લઈ હાલાકી વેઠવા વાળા છે। જે એમજીવીસીની ડીપી આવેલી છે, ડીપી પણ સુધી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે પાણી આગળ કેરસમા પાણી જીઆઈડીસી વિસ્તારમાં ભરાતા હાલ પાણી જ પાણી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। નદી વહેતી હોય તેવા દ્રશ્યો ચોક્કસ જોવા મળે છે અને જોઈ શકો છો કે આ વાહન ચાલકો પોતાનો વાહન હંકારવા માટે રસ્તો નજર કેદ કર્યા છે, કયા બાજુથી ગાડીને પસાર કરી, ત્યારબાદ ગાડીઓ હંકારવા માટે કર્યા, પરંતુ આ ગાડી બંધ થઈ જવા, કેટલીક ગાડીઓ બંધ થઈ જાય, ફરી પણ એક ગાડી પાણીમાં જઈ અને અડધી ગાડી ડૂબી જવા પામી છે અને હાલ ગાડી પાણીમાં બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી છે, કારણ કે લોકો બેસીને જવા માટે તૈયારી તો બતાવે છે, પરંતુ વાહનો પાણીમાં ગરકાવ થઈ સાયલેન્સર સુધીનો ભાગ જે છે ડૂબી જવા પામ્યો છે અને અહીંથી અવર જવર કરતા લોકો છે તે હાલ મુશ્કેલીમાં ચોક્કસથી મુકાયા છે। જે રીતે પાણી વાઘોડિયામાં વરસાદે ચારે બાજુથી વરસાદી પાણી જોવા મળે ત્યારે જીઆઈડીસી વિસ્તાર પણ ક્યાંક બાકાત નહીં તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા।